વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન શુક્રવારે ભૂટાનના રાજા જિગ્મે વાંગચુંગે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એવોર્ડથી સન્માનિત કર્યા હતા. જો કે પીએમ મોદી આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કર્યું છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની થિમ્પુના તાશીચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુંગને મળ્યા હતા. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેઓનું સ્વાગત કર્યું. તો ટોબગેએ મોદીને મોટા ભાઈ તરીકે સંબોધી સ્વાગત કર્યું હતું. સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ દરમિયાન ભૂટાનના યુવાઓએ પણ મોદીનું સ્વાગત કર્યું. એટલું જ નહીં, પીએમ મોદીના લખેલા ગીત પર યુવાઓએ ગરબા પણ રમ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 22-23 માર્ચે ભૂટાનમાં રહેશે. તો અગાઉ તેમની મુલાકાત 21-22 માર્ચે થવાની હતી. ભૂટાનના પારો એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે તેને રદ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.